છોટાઉદેપુર વિસ્તારનું ગૌરવ કહેવાય અને ગુજરાતમાં સૌથી વધુ સમય વિધાનસભામાં રહેવાનો જેમણે વિક્રમ સ્થાપ્યો જેવા મોહનસિંહ રાઠવા એવા આદિવાસીઓના મસીહા પણ કહેવાય. એમનું જે દુઃખદ અવસાન થયું છે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એમના પુત્ર અમારી જોડે ધારાસભ્ય પણ છે, ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં પ્રભુ એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આત્મા જ્યાં પણ હોય ત્યાં એમને સાચી શાંતિ મળે અને જે એમને કરેલા કામો છે, જે માર્ગ એમણે બતાવ્યો છે, માર્ગે આ વિસ્તારના આદિવાસીઓ ચાલે એવી અપેક્ષા પણ રાખીશ. પરિવાર પ્રભુને પ્રાર્થના કરું કે આઘાત સહન કરવાની છોટાઉદેપુર જિલ્લાના તમામ નાગરિકોને શક્તિ આપે અને પ્રભુ એમના આત્માને શાંતિ આપે.